રાજ્યભરમાં વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે રાજ્યના પોલીસ વડા દ્વારા 100 કલાકમાં ગુનેગારી આલમ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા, જેને પગલે પોલીસ તંત્ર દ્વારા કુખ્યાત આરોપીઓની યાદી તૈયાર કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભરૂચ પોલીસ દ્વારા પણ એનડીપીએસ કેસના આરોપી ઇમરાન પઠાણ ઉર્ફે થોભલીના ભઠિયારવાડ ચોક વિસ્તારમાં શાની ચાઇનીઝ એન્ડ આમલેટ રેસ્ટોરન્ટનો ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા શેડ પર તવાઈ બોલાવવામાં આવી હતી અને જેસીબીની મદદથી આ શેડને જમીનદોસ્ત કરવામાં આવ્યો હતો। અસામાજિક પ્રવૃત્તિઓ સામે સંકળાયેલા તત્વો સામે પોલીસ કાર્યવાહીને પગલે ફફડાટ વ્યાપી ગયો છે। આજે મને ખબર નહીં સાહેબ, હું રિસેસ લેવા આવું છે, રિસેસ પટાઈને જતી રહું હમણાં, એટલે મને કંઈ જાણકારી જ નથી કરી એ લોકોએ કે હું થયું હું નહીં, એટલે મને હું ખબર પડવાની। આ તો ફોન આવ્યો એટલે હું ત્યાંથી આવી એરપોર્ટથી, અમે પરેકા વિસ્તાર ગલ્લામાં। હવે એ કારણ ખબર નહીં સાહેબ, કંઈ જાણકારી કરી જ નથી એ લોકોએ, તો મને હું ખબર પડે। કેટલા વર્ષથી તમારા? મારા 20 વર્ષથી છે ગલ્લો।